लास्ट लेक्चरनी अंदर कॉस्ट ऑफ इक्विटी शेर केपिટલના સમ તમને કરાવેલા હતા. 5 સમ થયેલા હતા. છઠ્ઠા સમથી આપણે આગળ જઈએ. 6th sum, market value of equity share is rupees 375 rupees. Company pays 30 rupees dividend. If dividend growth rate is 6%, find out the cost of equity capital. As routine sum again થશે. Routine sum ની અંદર KE is equal to D upon P plus G into 100. Growth rate આપેલો છે એટલા માટે G મેં મૂકેલું છે. Pays 30 rupees dividend. Market value is 375 rupees plus G, growth rate 6%, 0.06 into 100. .08 plus 0.06 into 100. 0.14 into 100, 14%. તમારી કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ આવે. અહીંયા આગળ જો તમારે વેરિએશન કરવું હોય તો વેરિએશન આ મૂકવામાં પોસિબલ છે. સેકન્ડ મેથડ તમને કહી દઉં. આ જે એમાઉન્ટ છે એને બીજી રીતે તમારે રિપ્રેઝેન્ટ કરવી હોય તો 30 ડિવાઇડ બાય 375 ડી અપોન પી એઝ ઇટ ઇઝ રાખો પ્લસ આને 6 તરીકે પણ તમે મેન્શન કર્યો. હવે ડિફરન્સ ક્યાં આવશે એ તમને તો 6 તરીકે તમે જ્યારે મેન્શન કરો ત્યારે 30 ડિવાઇડ બાય 375 જે વેલ્યુ આવી 0.08 પ્લસ 6 ઇન્ટુ 100. હવે ધ્યાન અહીંયા આગળ એ રાખજો કે જો તમે 6 ના 6 એઝ ઇટ ઇઝ રહેવા દીધેલા છે તો 100 ને તમે જે મલ્ટીપ્લાય કરો છો એ માત્ર 8 સાથે મલ્ટીપ્લાય કરવાના આવશે એટલે કે 0.08 સાથે મલ્ટીપ્લાય કરવાના આવે એટલે 8 પ્લસ 6 14%. આઈધર તો જે ગ્રોથ રેટ આપેલો છે એને તમે ડાયરેક્ટ પોઈન્ટમાં કન્વર્ઝન કરીને જો મૂકી દો તો એ બેનું એડિશન કરીને પછી 100 થી મલ્ટીપ્લાય કરવાના. જો 6% સેપરેટ સિંગલ ડિજિટ તરીકે રહેવા દીધેલા છે, ફિગર તરીકે રહેવા દીધેલા છે તો માત્ર જે ડિવિડન્ડ ડિવાઇડ બાય માર્કેટ વેલ્યુની જે રકમ તમને મળી હોય એને જ 100 થી મલ્ટીપ્લાય કરવાની રહેશે. આને 100 થી મલ્ટીપ્લાય કરતા નહીંતર આન્સર ખોટો પડશે. આ જે મેથડ છે એ રૂટીન મેથડ છે. આની અંદર તમારે ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાબત 6% તમને જે આપેલા છે એ 1 to 9 ની અંદર આપેલા હોય તો 0.0 કરીને એ ફિગર લખવાનો આવે. સપોઝ 0.05% તમને આપેલા છે તો 0.05 તમારે લખવાનું રહે. બટ 5% ની જગ્યાએ જો 12% કે 13% તમને આપેલું હોય તો 0.12 કે 0.13 જ માત્ર મૂકવાનું રહેશે. બીજું કોઈ મૂકવાનું રહેશે નહીં. 0 એની અંદર મૂકવાનો રહેશે નહીં. કદાચ આ વસ્તુ તમને યાદ નથી રહેતી તો બીજી ટ્રીક તમને શીખવાડું. સપોઝ તમને 9% આપ્યા, કાંઈ ન કરતા 9 ડિવાઇડ બાય 100 કરી નાખજો એટલે 0.09 તમને મળી જશે. કોઈ કન્ફ્યુઝન કે કોઈ યાદ રાખવાની જરૂર નહીં રહે. માત્ર એટલું યાદ રાખજો કે ગ્રોથ રેટ આપેલો હોય એ ગ્રોથ રેટ ડિવાઇડ બાય 9 કરી નાખો એટલે જે ફિગર તમને કેલ્સીમાં મળે એ ફિગર તમારે ત્યાં લખી નાખવાનો રહેશે. પછીનો સમ, પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ ઓફ કંપનીઝ ઇક્વિટી શેર ઇઝ 32.40 રૂપીસ. નેક્સ્ટ યર એક્સપેક્ટેડ ડિવિડન્ડ ઇઝ રૂપીસ 1.62. ઇફ અર્નિંગ એન્ડ ડિવિડન્ડ ગ્રોથ રેટ ઇઝ 8%, ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ. નેક્સ્ટ યર એક્સપેક્ટેડ ડિવિડન્ડ આપેલું છે. તમારે પ્રેઝન્ટ ડિવિડન્ડ તરીકે જે વસ્તુ કન્સિડર કરવાની છે એની અંદર કોઈ ચેન્જ નથી એટલે આની પહેલાનો સમ જે થયો તો એ જ ફોર્મ્યુલા આવશે. સિમ્પલ ગ્રોથ રેટ
1.62 ડિવાઇડ બાય 32.40 ગ્રોથ રેટ તમને આપેલો છે 8%. એટલે 0.05 plus 0.08 into 100. %, cost of capital. Next sum, company expect to pay dividend of ₹2 in next year. The rate of dividend is expected to grow at 6%. If present market value of equity share is ₹25, find out the cost of capital. અહીંયા આગળ જુઓ તમે રકમ એઝ ઇટ ઇઝ રાખેલી છે, આગળના સમની જેવી જ પણ જે સિક્વન્સ છે એ ચેન્જ કરી નાખી. પહેલાં ડિવિડન્ડની અમાઉન્ટ તમને આપી દીધી, નેક્સ્ટ યર એક્સપેક્ટેડ ગ્રોથ એટલે કે જેની વેલ્યુ તમને આપી દીધી અને લાસ્ટમાં માર્કેટ વેલ્યુ આપેલી છે. સમની રકમ જ્યાં સુધી પૂરેપૂરી વાંચો નહીં ત્યાં સુધી એક્ઝામની અંદર ફોર્મ્યુલા મૂકવામાં ડિસિઝન લઈ લેતા નહીં, નહીંતર આખો સમ એક 2 મિનિટની ઉતાવળને લીધે ખોટો પડશે. ડિવિડન્ડ કેટલું અત્યારે પે કરે છે? ₹100. પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ કેટલી છે? ₹25. ગ્રોથ રેટ 6% એટલે 0.06 into 100. .08. સેમ આગળના દાખલાનો જ આન્સર થયો, માત્ર એ રકમ છે એ ચેન્જ કરી એટલે સમ કેલ્ક્યુલેશન કરાવેલું છે. Next sum. Next sum માં રકમમાં વેરિએશન થોડુંક છે. કંપની wants to issue 1 lakh equity shares of ₹50 each at a premium of 50%. Cost of issuing shares will be 4%. It is expected that company will pay dividend at 20% on these shares. Rate of growth of dividend is 5%. Find out the cost of new equity shares. હવે અહીંયા ધ્યાન રાખજો શું થાય. ગ્રોથ રેટ આપેલો છે, કોસ્ટ ઓફ ઇશ્યુઇંગ શેર્સ નથી, એટલે D/P પ્લસ G ઇન્ટુ 100 વાળી ફોર્મ્યુલા આવશે. હવે એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ, ફેસ વેલ્યુ અને માર્કેટ વેલ્યુ, આ ત્રણ વસ્તુની અંદર ધ્યાન દેજો. આ ત્રણ પોઈન્ટ જે છે એ આ સમની અંદર અલગ પડે છે. એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ કઈ રીતે અલગ પડ્યું? અત્યાર સુધી તમને ડાયરેક્ટ રૂપીસ જે છે ડિવિડન્ડ નહીં આપી દેતા હતા, અહીંયા આગળ તમને ડિવિડન્ડ રેટ જે છે એ પર્સન્ટેજમાં આપેલો છે. કેટલું છે? 20%. ફેસ વેલ્યુ જનરલી ₹100 હતી, અહીંયા આગળ ફેસ વેલ્યુ છે એ ₹50 છે. ₹50 ખરી અને કોસ્ટ ઓફ ઇશ્યુઇંગ છે એ કેટલું આપેલું છે તમને? વિલ બી 4%. અને ગ્રોથ જે છે એક્સપેક્ટેડ ગ્રોથ 5% અને કોસ્ટ ઓફ ઇશ્યુઇંગ શેર્સ વિલ બી 4% અને શેર્સ જે ઇશ્યુ થાય છે એ 50%
પ્રીમિયમથી ઇસ્યુ થાય છે. હવે તમે કેલ્ક્યુલેશન્સ એનું જુઓ, ફેસ વેલ્યુનું કેલ્ક્યુલેશન્સ કઈ રીતે થાય છે. ફેસ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું પડે? ઓરિજિનલ પ્રાઇસ જે છે એ લેવી પડે. ઓરિજિનલ પ્રાઇસ 50 રૂપીસ છે. 50 રૂપીસના શેર્સ છે એ કેટલાએ પે કરે છે? 50% પ્રીમિયમે પે કરે છે. એટલે 50% પ્રીમિયમ 50 રૂપીસનું તમે કાઉન્ટ કરવા જાઓ તો કેટલું થશે? 25 રૂપીસ થશે પ્રીમિયમ. બરાબર? લેસ કોસ્ટ કેટલી આપેલી છે? 4%. 4% કોસ્ટ આપેલી છે. એ 4% કોસ્ટ તમારે શેના ઉપર ગણવાની છે? જે તમને આ ટોટલ એમાઉન્ટ આવે 75 એના ઉપર કોસ્ટ ઓફ ઇશ્યુઇંગ શેર્સ તમારે ગણવાની રહેશે. એટલે 75 માં તમે 4% કરો તો 3 રૂપીસ થાય. એટલે 3 રૂપીસ તમે ડિડક્ટ કરો કોસ્ટને એટલે 72 રૂપીસ તમારા આવ્યા. 72 રૂપીસ તમારી આ એમાઉન્ટ આવશે. અને માર્કેટ વેલ્યુ અહીંયા આગળ તમને આપેલી નથી. એટલે માર્કેટ વેલ્યુ નથી આપી એટલે તમારે ફેસ વેલ્યુ જે 72 રૂપીસ આવી હતી ને એ જ તમારે લેવાની રહેશે. 20% ડિવિડન્ડ એમાઉન્ટ તમારે ગણવાની છે. એ કેના ઉપર ગણવાની છે? ઓરિજિનલ પ્રાઇસ કે એની જે ફેસ વેલ્યુ છે એના ઉપર. એટલે 20% ઓફ 50 રૂપીસ તમે કાઉન્ટ કરવા જાઓ તો 10 રૂપીસ તમારું ડિવિડન્ડ થાય. એટલે હવે શું થશે? 10 રૂપીસ ડિવિડન્ડ 72 પ્લસ ગ્રોથ રેટ કેટલો આપેલો છે? 5%. .14 .19 into 100 એટલે 19%. ખાસ અહીંયા ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન્સ કરેલું છે એક કેલ્ક્યુલેશન્સ તમને એ શીખવાડ્યું કે ડિવિડન્ડ જે છે એ માર્કેટ વેલ્યુ જો ન આપી હોય તો ફેસ વેલ્યુ ઉપર કાઉન્ટ કરવાનું. એ ફર્સ્ટ પોઈન્ટ તમારો. સેકન્ડ, ફેસ વેલ્યુ માર્કેટ વેલ્યુમાંથી માર્કેટ વેલ્યુ તમને આપેલી નથી એટલે ફેસ વેલ્યુમાંથી જે એમાઉન્ટ રિસીવેબલ થાય, નેટ પ્રોસીડિંગ્સ થાય, એ નેટ પ્રોસીડિંગ્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? તો કે ફેસ વેલ્યુ 50 રૂપીસ પ્લસ 50% પ્રીમિયમ ઇસ્યુ કરે છે એટલે 50% પ્રીમિયમ કોના ગણવાના તમારે? 50 રૂપીસના. 50 રૂપીસના 50% પ્રીમિયમ એટલે 25 રૂપીસ અને 75 રૂપીસ જે છે એમાંથી તમે 3% ડિડક્ટ 4% ડિડક્ટ એને કરો એટલે 3 રૂપીસ ડિડક્ટ થાય એટલે 72 રૂપીસ તમારી પી ની વેલ્યુ આવે. જો માર્કેટ પ્રાઇસ ન હોય. બીજું, ફેસ વેલ્યુ છે અધર ધેન 100 હોય. આ બે પોઈન્ટ જે છે એ આ સમની અંદર અલગ થયા. માર્કેટ વેલ્યુ કે માર્કેટ પ્રાઇસ તમને નથી આપી અને ફેસ વેલ્યુ જે છે એ 100 રૂપીસ કરતાં વેરિએશન વાળી છે એટલે તમે જે એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ કાઉન્ટ કરવા જાઓ એ સીધા પર્સન્ટેજ એમાઉન્ટમાં કન્વર્ટ ન થયા. એની અમાઉન્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવી પડી. અધરવાઇઝ ત્યાં 20 રૂપીસ આવે જો ફેસ વેલ્યુ 100 રૂપીસ હોય તો.
હવે 4-5 પોઈન્ટ જે કોસ્ટ ઓફ ઇક્વિટી કેલ્ક્યુલેશન્સમાં કન્સિડર કરવાના છે એ હજી એક વખત કહી દઉં છું. નો ટેક્સ રેટ, ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ, equity shares are irredeemable. Third point, dividend amount on face value, or otherwise say face value is not given, then market value. Next, premium, ડિસ્કાઉન્ટ, ઇફેક્ટ આપ્યા પછી કોસ્ટ લેસ કરવાની. આટલા પોઈન્ટ્સ તમે કેલ્ક્યુલેશન્સ કરવામાં પી જે વેલ્યુ તમે મૂકો છો ડી અપોન પીમાં એમાં ખાસ કન્સિડર કરજો. ડિવિડન્ડ કેલ્ક્યુલેટ કરતી વખતે આ વસ્તુ કન્સિડર કરજો કે આઈધર તો ફેસ વેલ્યુ ઉપર અથવા ફેસ વેલ્યુ નથી તો માર્કેટ વેલ્યુ ઉપર. અને સેકન્ડ કે પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ જો આપેલું હોય તો એ માર્કેટ વેલ્યુ સાથે કઈ રીતે ઇફેક્ટ થાય એ વસ્તુ તમારે કન્સિડર આ સમની અંદર કરવાની હતી.